નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન સિરીઝમાં તમારું સ્વાગત છે। આજનો આપણો ક્વેશ્ચન છે એક સ્પેશિયલ ટોપિક પર છે। તમે જુઓ, ધ્યાનથી જુઓ, આ ક્વેશ્ચનને સમજો। પહેલા અહીંયા લખ્યું છે ધ નેગેટિવ ઓફ। નેગેટિવ એટલે કે નકાર, નેગેટિવ એટલે કે નકાર, જેના અંદર આપણે જનરલી નોટ આવે છે, જે નકાર અર્થ બતાવે છે। નેગેટિવ ઓફ શેનું આપણે નેગેટિવ એટલે કે નકાર બનાવવાનો છે ને અહીંયા તમને એક વાક્ય આપ્યું છે, હી ઇઝ ટુ ઓલ્ડ, he is too dull to understand it। અહીંયા તમને એક વાક્ય આપ્યું છે, he is too dull to understand it। અહીંયા એક તમને કોન્સેપ્ટ સમજવાનો છે। કોન્સેપ્ટ આપણો છે ટુ અને ટુ નો, બંને ટુ છે, એકમાં TOO, વચ્ચે એક શબ્દ છે જે શબ્દને આપણે જનરલી વિશેષણ તરીકે ઓળખીએ છીએ, જેને અંગ્રેજીમાં એડજેક્ટિવ કહેવાય છે, અને બીજો છે ટુ। બરાબર, ટુ અને ટુ નો આપણો કોન્સેપ્ટ અહીંયા સમજવાનો છે। આ ટુ અને ટુ શું સમજાવે છે આપણને? તો સૌથી પહેલા યાદ રાખવાનું કે આ ટુ અને ટુ આવી રીતે આપણને વાક્યમાં જોવા મળે, વચ્ચે આપણને આવો વિશેષણ હોય તો એ હંમેશા નેગેટિવ અર્થ બતાવે છે। કયો અર્થ બતાવે છે? નેગેટિવ અર્થ બતાવે છે, એટલે કે નકારાત્મક અર્થ બતાવે છે। તો કેવી રીતે? તો કે જો અહીંયા ક્યાંય નોટ લખેલું નથી, પરંતુ ટુ અને ટુ શબ્દો એવા છે કે જે આપણને નકારાત્મક બતાવે છે। અહીંયા શું છે? ટુ એ બતાવે છે કે તમારા પર્યાપ્ત કરતા વધારે, તમારી જે કેપેસિટી છે એના કરતા વધારે, તમારી જે ક્ષમતા છે એના કરતા વધારે। જેમ કે he is too dull to understand it, એનો મતલબ શું થાય કે એ એટલો ડલ છે, એટલો નબળો છે, એટલો ડલ છે, તો તે સમજી શકે તેમ નથી। મતલબ કે એટલો ડલ છે કે સમજી શકે તેમ નથી, મતલબ નેગેટિવ થઈ ગયું કે હાવ ડલ છે, મતલબ એનો મતલબ કે એના અંદર કોઈ સમજણ શક્તિ નથી। બરાબર, એક વાક્ય તમે જુઓ, બીજું લખો કે he is too old to run। એટલે તમે જો he is too old, ટુ અને ટુ નો કોન્સેપ્ટ આવ્યો, એનો મતલબ શું સમજાવે છે? આ નકારાત્મક અર્થ છે કે તે એટલો ઓલ્ડ એટલે કે એટલા ઘરડા છે કે તે દોડી શકે તેમ નથી। આ મતલબ એવો બતાવે છે, ટુ અને ટુ તમારી કેપેસિટીની બહારની વસ્તુ બતાવે છે કે એટલા ઘરડા છે કે દોડી શકે તેમ નથી, એટલે કેપેસિટી બહારની વસ્તુ થઈ ગઈ કે હવે દોડી શકવાની ક્ષમતા નથી। બરાબર, આવી રીતે તો અહીંયા તમને આનું નેગેટિવ બનાવવાનું છે તો આ નેગેટિવ, પરંતુ નેગેટિવનું નેગેટિવ બનાવવાનું હોય તો આ એક કોન્સેપ્ટ છે। કયો કોન્સેપ્ટ? તો કે રિમૂવ ટુ। તમે ગ્રામરના અંદર તમે જોજો આ કોન્સેપ્ટ આપેલો હશે, રિમૂવ ટુ। આ ટુ અને ટુ આ બંનેને રિમૂવ એટલે કે વાક્યમાંથી કાઢવા હોય તો પછી વાક્ય કેવી રીતે બને? આનું નકાર વાક્ય કેવી રીતે બનાવી શકાય? તો તમે જુઓ, જ્યારે રિમૂવ કરવા હોય ટુ અને ટુ ને, તો આપણે સો અને ધેટ આ બંને વાક્યના અંદર ઉમેરવા પડે। બરાબર, ટુ અને ટુ ને રિમૂવ કરવા હોય તો વાક્યના અંદર સો અને ધેટ ને ઉમેરવા પડે। સો અને ધેટ જે શું છે, તો વચ્ચે કેમ મેં ગેપ રાખી? તો કે અહીંયા ગેપ હતી ને, શેના માટે? એડજેક્ટિવ એટલે કે વિશેષણ માટે। તો આ પણ ગેપ જે છે એ એડજેક્ટિવ એટલે કે વિશેષણ માટે છે। તો આનું વાક્ય કેવી રીતે બનશે? તો તમે જો આની કોન્સેપ્ટ એક વખત સમજી લો કે તમને સૌથી પહેલા જેમ વાક્ય આપેલું છે કે સબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ EJMR તમને જે આપેલું છે, ક્રિયાપદ જે તમને આપેલું છે, બરાબર, પછી તમારો શબ્દ આવશે સો પછી તમારો આવશે વિશેષણ એડજેક્ટિવ, બરાબર, પછી આવશે આપણો શબ્દ ધેટ। આ સો ધેટ આવશે જ્યારે ટુ કાઢવું હોય તો। બરાબર, સૌથી પહેલા સબ્જેક્ટ, પછી હેલ્પિંગ વર્બ, પછી સો, પછી વિશેષણ, પછી ધેટ, પછી ફરીથી આપણો સબ્જેક્ટ જે ઓલરેડી પહેલા છે એ સબ્જેક્ટ અહીંયા તમે નાખ્યો તો એ જ સબ્જેક્ટ તમારો આવશે, અને અહીંયા તમારે નોટ વાળું આવશે, કેન નોટ અને કુડ નોટ। જો વર્તમાન કાળનું હોય EJMR તો કેન નોટ, ભૂતકાળનું હોય તો કુડ નોટ। બરાબર, અને પછી તમારું જે અહીંયા ઓબ્જેક્ટ અને વધારાનો જે શબ્દો આપેલા હોય ક્રિયાપદ સાથેના, એ બધા શબ્દો અહીંયા લખવાના થશે। તો આ એક આપણે વાક્ય રચના છે। તો આને આપણે ચેન્જ કરવું હોય તો ટુ ને કાઢવા માટે તો આવી રીતે બનાવવું પડે। તો જો સબ્જેક્ટ કયું છે? હી, તો આપણે અહીંયા લખશું હી। પછી હેલ્પિંગ વર્બ કયું આપેલું છે? ઇઝ, તો આપણે અહીંયા લખશું ઇઝ। પછી શું લખવાનું? સો। પછી શું લખવાનું? વિશેષણ કયું? ડલ, તો ઇઝ સો ડલ। પછી શું લખવાનું? ધેટ। પછી સબ્જેક્ટ કયો છે? હી, તો ફરીથી હી। તો અહીંયા ઇઝ છે એટલે આપણે કેન નોટ આવશે, તો કેન નોટ। પછી એના સિવાય બાકી શું રહ્યું? ડલ, તો અન્ડરસ્ટેન્ડ ઇટ એ બાકી તો થઈ, કેન નોટ અન્ડરસ્ટેન્ડ ઇટ। બરાબર, એટલે આપણું વાક્ય શું બની ગયું કે હી ઇઝ સો ડલ ધેટ હી કેન નોટ અન્ડરસ્ટેન્ડ ઇટ, એ એટલો ડલ છે કે તે સમજી શકે તેમ નથી। એટલે કે આનો અર્થ પણ ના બદલાયો અને આપણે એને નેગેટિવ બનાવી દીધું। તો જ્યારે પણ તમારે ટુ અને ટુ રિમૂવ કરવું હશે તો વાક્યના અંદર ટુ અને ટુ કાઢવા માટે સો અને ધેટનું વાક્ય બનશે। કેવી રીતે બનશે તો મેં તમને સમજાવ્યું છે। તમને ચાર ઓપ્શનમાં આમ લખેલું હોય તો તમારે શોધી લેવાનું। જો સૌથી પહેલા આપણે ઓપ્શનમાં શોધીએ
હી ઇઝ નોટ ટુ ડલ, આવો તો કોઈ શબ્દ આવશે નહીં, બરાબર. સો આવ્યો જો, હી ઇઝ સો ડલ ધેટ, ડાયરેક્ટ અન્ડરસ્ટેન્ડ ઇટ લખ્યું છે અહીંયા, હી કેન નોટ એવું કોઈ આવ્યું નથી, એટલે આ વાક્ય પણ ખોટું છે. હી ઇઝ સો આવ્યું છે, ડલ આવ્યું છે, ધેટ આવ્યું છે, હી કેન નોટ અન્ડરસ્ટેન્ડ, આ એકદમ પરફેક્ટ વાક્ય છે, આપણો આ જવાબ સાચો છે જે મેં અહીંયા તમને બનાવ્યો છે. હી ઇઝ નોટ ટુ, આ પણ આપણને એવો શબ્દ આપેલો નથી. તો જ્યારે પણ ટુ અને ટુ ને રિમૂવ કરવું હોય તો સો અને ધેટ વાક્યમાં હોવું જોઈએ અને કેન નોટ અથવા કુડ નોટ હોવું જોઈએ. આવી રીતે આપણે આ પ્રશ્નને સોલ્વ કરીશું, બરાબર. ક્લાસ 3 ની જે એક્ઝામ છે મોટાભાગે સુપર ક્લાસ 3 અથવા ક્લાસ 3 એના અંદર આ પ્રશ્ન જનરલી જોવા મળે છે, બરાબર. આઈ હોપ કે તમે આને સમજી ગયા હશો, બરાબર. આવા જ નવા ટોપિક સાથે આપણે સારા પ્રશ્નો લઈને આવશું જે આપણને રિયલમાં પરીક્ષાના અંદર પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, અને તમે આ બધા 1 બાય 1 ખાલી પ્રશ્નથી સમજવા જશો ને તો ઘણું બધું ગ્રામર તમારું સોલ્વ થઈ જશે, બરાબર. બીજું શું કરો કે તમે તમારા મિત્રો સુધી આ પહોંચાડો કે આ પ્રશ્નને તમે જુઓ, આ પ્રશ્નને તમે કેવી રીતે સોલ્વ થાય છે એની ટ્રીક સમજો. આવી રીતે તમે જો સમજતા જશો ને તો આખું ગ્રામર તૈયાર નહીં કરવું પડે, આઈએમપી તમારો ટોપિક તૈયાર થઈ જશે અને પ્રશ્ન તમે જનરલી કોમ્પિટિટિવ એક્ઝામના અંદર સારી રીતે સોલ્વ કરીને આવશો. આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે. ફરીથી આપણે નેક્સ્ટ વિડીયોમાં આવા જ કંઈક પ્રશ્નો સાથે આવીશું. ત્યાં સુધી ધન્યવાદ.